ઇન્દોરમાં એ પરિવારો સાથે મુલાકાત કરી જેમના ઘરોમાં ઝેરી પાણીએ માત્ર ચૂલા જ નહીં, પણ ઘરના ચિરાગ પણ ઓલવી દીધા છે. કોઈએ પિતા ગુમાવ્યા, કોઈએ માતા, તો કોઈએ આજીવનનો સહારો, અને ઘણા લોકો આજે પણ હોસ્પિટલોમાં જિંદગી અને મોત વચ્ચે ઝઝૂમી રહ્યા છે. આ સરકારી બેદરકારીનું કતલનામું છે, જેણે સ્માર્ટ સિટી ના જૂઠાણાથી ઇન્દોરને ઝેર અને માતમનું શહેર બનાવી દીધું છે. જ્યાં સુધી દરેક દોષિતો સામે કાર્યવાહી નહીં થાય, જ્યાં સુધી દરેક પીડિત પરિવારને ન્યાય નહીં મળે, જ્યાં સુધી પરિસ્થિતિ નહીં બદલાય, ત્યાં સુધી સવાલો ઊભા રહેશે, સંઘર્ષ ચાલુ રહેશે. ઇન્દોર જવાબ માંગે છે, દેશ જવાબ માંગે છે. આખું ભાગીરથપુરા સ્મશાન બની ગયું છે. આ એ દુઃખી પીડિતોની કહાની છે, જેમના સ્વજનોએ સરકારી ભ્રષ્ટાચારની કિંમત પોતાના જીવથી ચૂકવી છે. સાફ પાણીની લાઈન અને ટેન્કરો માટે તેમની પાસેથી પૈસા પણ વસૂલવામાં આવ્યા, પરંતુ તે પણ ગાયબ થઈ ગયા. તેવી જ રીતે જેમ અનેક મૃતકો અને તેમના રેકોર્ડ ગાયબ છે. જે થયું તે ભૂલ નથી, હત્યાકાંડ છે, જેની અત્યાર સુધી કોઈ જવાબદારી નક્કી કરવામાં આવી નથી. રાહુલ ગાંધી. રિપોર્ટર દિનેશભાઈ સાગઠિયા, અમદાવાદ. દસ્તક 24 ન્યૂઝ.